મારું નામ અમીરભાઈ, મારું ગામ મિયાણી હળવદ તાલુકાનું છે અને મને દાંડિયા રાસ અને હુડામાં બહુ શોખીન છે, મજા આવે છે અને અમે તરણેતરના મેળામાં ભાગ લઈ છીએ અને નંબર પણ સરકારશ્રીથી આપે છે. વાહ ભાઈ વાહ. આ પહેરવેશ જે રહ્યો બરાબર છે. કેટલા વર્ષથી તમે આ બધું, જો કે ભરવાડુની પાસે તો હોય જ, એમને તો પરંપરાનો એમ કહેવાય કે આ એક ભાગ છે, પણ તમે અવારનવાર તમે કીધું તરણેતરના મેળામાં આ બધું પહેરીને જતા હશો ને? હા, તરણેતરના મેળામાં જઈ અને રાસ હુડો રમી અને અમને આ કપડાનો તો જીવનભર શોખ જ છે પહેલેથી, પણ અમારી સમાજ ભેગી થાય એટલે અમને ઓર મજા આવે કે આપણે આ કપડાં પહેરવા જ જોઈએ, એમ વારસાગત જળવાઈ રહે. વાહ ભાઈ વાહ. આ બધું તમે જુઓ. અને આ લાકડી તમે ક્યાંથી લઈ આવ્યા વડીલ? લાકડી અમે હાથે બનાવી. હાથે બનાવી? હા. ન હોય? હા. હાથે બનાવી? હાથે બનાવી. વાહ ભાઈ વાહ. દોસ્તો તમે જુઓ, લાકડીમાં એવા એમ કહેવાય કે રંગબેરંગી ફૂલકા, હા રંગબેરંગી આ ફૂમકા ને ફૂલડા તમે જુઓ તો ખરા. દોસ્તો આ વાત થકી મને એક નાનકડી વાત યાદ આવે. તમે જુઓ રંગબેરંગી ફૂમકા જે છે એ શોભી રહ્યા છે, ત્યારે જાદુ બાબા ગઢડાવાળા એમ કહેતા હતા કે ભાઈ ગામડાની માલિપા બેનો દીકરીઓ વડીલ માથે ઈંઢોણી લઈને એની માથે બેડું ને એ પાણી ભરવા જાય, બરાબર. એ ઈંઢોણીની અંદર રંગબેરંગી જુદા જુદા મોતીડા હોય, એ બધા મોતી એક હરખા ભેગા કર્યા હોય, બરાબર છે ને. ઈંઢોણી જેમ રૂડી લાગે એમ બેડું રૂડું લાગે ને, બેડું લઈને જવાવાળી જે બહેન દીકરી વવારું હોય એ રૂડી લાગે. એમ તમે જો, તમે આ રંગબેરંગી બધા ફૂમકા ભેગા કર્યા છે અને એવા રૂડા લાગે છે. એવી રીતના મારો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ ગામડાની માલિપા તમામ વર્ણના લોકો રહેતા હોય, એ હળી મળીને રહેતા હોય, ત્યારે ગામ જે છે એ ગોકુળિયો ગામ બની જતું હોય. એ ગામ રૂડું ખૂબ લાગે. આ હા. અમીર ભગત, બોલો બોલો. એક દુહો ઠપકારો હાલો એ ને આપણા દર્શક મિત્રોને કરાવો જલસો. ત્યારે ભલે ડાયરો ભલે પોપટ પોપટ પારે વાતણું અને વરી રાણા રમતું મેલ. ભલે ભલે દુધડીએ જેના દીવા બરે, અરે રે મારી વેગન નો આવી વાછડા. વાહ ભાઈ વાહ. જય હો જય હો. હે રે શેણી શેણી આડી ભીત અને વિજાણા દયાડો વિંજણો. શું વાત કે પડદે પડદે પડ્યા વાતો કરે, અરે રે તો ઓલાય ભવની આ પ્રીત. હા 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 હા.